ऐसे में बड़ा सख्त लौंडा हूं। ડાયનાસોર ના ઈંડા જેવું છે ગાઈસ હવે આવી ગયા છીએ આપણે રોડ ઉપર देखा आपने लापरवाही का नतीजा है। તો નમસ્તે ગાઈસ, સ્વાગત છે મારા એક નવા વ્લોગ. અત્યારે ઘરેથી પરમિશન લીધા વગરનું જાઉં છું ઓસમ હિલ. તો આપણે રેડી થઈ ગયા છે. એમાં ભલી તો રેનકોટ ને રેનકોટ થોડુંક ખપવા લીધું, લઈ લીધું હેલ્મેટ, અને આપણા દોસ્તાર લઈને તેડીને જાવું આમ બે જણા. હાલો તો અમે મારી ગાડીને સ્લેબ ફરી દેખ ભરી જાય ને ઘરે પૂછ્યા વગરનું આવું છું પડી જાય ને પૂછ્યા વગરનો ભાગ્યો છે. ઘરે તો મારા ખબર જ છે ગાયું ખાવાની જ છે, એટલે સામે ભાગી જાય. સારું હાલો મળીએ આપણે આગળ જઈએ. બિલ્લુ તમારી જેલ સે ફરાર. મેં કીધું ને બે જણા દોસ્તને જઈ લીધું. ગાઈસ હવે આવી ગયા છીએ આપણે રોડ ઉપર. હવે આપણે જો તૈયાર થઈ ગયા છીએ, રેનકોટ બેનકોટ પહેરીને વાતાવરણ જોઈ લ્યો. આ બધું ફૂલ કાળું થઈ ગયું, વરસાદ આવવાની ફૂલ આગાહી છે. ઘરે કીધું છે કે હમણાં 10 જ મિનિટમાં આવી છે, એમ કરીને અમે નીકળી ગયા છીએ. કપડા ઈનાઈ છે, જો આ બધું તૈયાર થાય છે. આ બધું જો પાણી આજે અને એમાંય ગાય જાય છે. વરસાદ ચાલુ છે 12 કલાક છે. એમાં આપણે રેડ એલર્ટમાં જવાનું છે ત્યાં હિલ સ્ટેશને. તો તમે જોડાયા રહીજો. આપણે અહીં ફૂલ બાકા હીકી બોલાઈ દેવાનું થાય છે. તમે જોઈ શકો છો છાટા તો આવવાના ચાલુ થઈ ગયા. હાલ ગાડી કાઢ ફટાફટ. હાલો ગાય તમે જોડાયા રહીજો, અમે તમને મળી આગળ. નદી જો નદી નાળા સલકાઈ ગયા ગાય. ચાલો જોડાયતા રહીજો, મળી આગળ આપણે. સસ્તા ગઈ લગાડવો પડે, પવન ફૂલ છે. આપણે આવી ગયા છીએ બાપાજી કે હમણાં જઈને ફાઇનલી પહોંચવા આવ્યા છે હિલ સ્ટેશન. તમે જોઈ શકો છો ભાવ નજીકમાં વાદળા બાદળા અડી ગયા છે. ત્યાં અમારે ટોપ ઉપર જવાનું છે, વાહ ટોપ ઉપર. અને આ તમે રસ્તા પર આ ભાઈ આપણી તો ગાઈઝ હવે ફાઇનલી અમે પહોંચી ગયા છે ને. અહીંયા બધા લુગડા ચેન્જ કરી છે. અહીંયા બધું પાર્કિંગ એરિયા છે. અહીં જેમ તો ટ્રાફિક નથી, બહુ સારું છે. બીજો તો જ મજા આવે, ટ્રાફિક નહીં તો જ મજા આવે. હાલે ટીંગાડી દે. કેટલી વાર છે હવે યાર. સારું વરસાદ નથી, મજા આવી. થેલી હું થોડોક વ્યૂ લઈ લો પછી. એટલે પહેલાં ઉતાર દો તને થેલી. છે ને બાકી આપણે પહેરી આપો ગઈ, આપણે પહેરી આપો, આપણે નથી આપણે પહેરી આપો. ચડવાનું ચાલુ કરી દીધું છે. આ જંગલ જ છે આજુબાજુમાં, અને આ પાતળો રસ્તો અને મોરલા બોરલા બધું છે. જો આ ગાયું રહી, જો હણકા નથી, ગાયું છે, જંગલી દેશી ગાય છે. આગળ જઈને તમને જંગલી જોવા જેવી છે. આ જો ફૂલ ઓફ રોડિંગ થાય છે અત્યારે. એમાં મેં તો શૂઝ પહેર્યા છે. તમે આ ઉપર જો ધીમે ધીમે નજીક પહોંચતા પછી ફૂલ સિક્યોરિટી લપટાઈ છે. આ નદી બદી છે, આ પહાડ છે. અહીંયા જો આપણે ઉપર જવાનું છે ઠેઠ ટોપ ઉપર. ડાયનોસર આ જો ગાઈસ ડાયનાસોર ના ઈંડા જેવું છે. 500 વર્ષ જૂનું ઈંડું છે. 500 વર્ષ જૂની જગ્યામાં આવ્યા છે ગાઈસ. ઈંડા હજી તો ઈંડા જ જડ્યા, હજી ડાયનાસોર આવી છે આગળ. તમને બધું જો જો ગાઈસ મોરલા પકડે, મોરલા જંગલી મોરલા. ના એલા એ ઓલું છે, ખેતી કરે. અચ્છા આપણે ધીમે ધીમે ગઈ આગળ વધી છીએ, અને વરસાદ ચાલુ થઈ ગયો છે ધીમે ધીમે. આપણે તો રેનકોટ કાઢી નાખ્યો છે. ફૂલ સેફ્ટી રહેવાનું. જો મોરલો બોલ્યો સાંભળો ગાઈસ. દેખાય ને મોરલો આવે ને ડી ડી કરતો. હા જો ગાઈસ અહીંયા છે ને આ જો બધું જંગલ છે, અને અહીંયા છે ને ગાઈસ સિંહ ને દીપડા ને બધું આવે છે. એટલે અહીંયા સિક્યોરિટી રાખેલી છે, પણ અહીંયા નથી ક્યાંય.
એ બધું પાછળ હતું એ વયું ગયું. ચડવાનું કે છે તો ગાઈસ છે. આમાં તમે કોઈ અહીંયા આવો તો એક સિંહ ભેગો રાખવો તમારી ભેગો. અમે તો એક પાલતુ જાનવરને લઈને આવ્યા છીએ અહીંયા. દાદા તમારે સિંહ લઈને આવો. આ જો નદી બધી ગાય છે. તો ગાઈસ હવે સીડીયું શરૂ થઈ છે અહીંથી. હવે આપણે પહેલું સ્ટેપ ચડી ગયા છીએ. હવે ઉપર આપણે જાહી ધીમે ધીમે. આપણે ઠેક વાં ઉપર લગી પહોંચવાનું, ટોપ લગી. આવી કઈક સીડીયું છે. તમે આની જેમ ચડતા નહીં ગાઈસ. અહીંયા હે ને ફૂલ સ્લીપ થાય છે. હમણાં આય પડત. ધીમે ધીમે જાવું. અને વરસાદમાં તો ગાઈસ ઓર મજા આવે અહીંયા. ફૂલ બાકાજી કી મોરે મોરો. અમારો જો પાલતુ જાનવર. તો ગાઈસ અત્યારે અમને એવી ફિલિંગ આવી રહી છે કે અમે એમેઝોનના જંગલમાં આવી ગયા છીએ. સાપ છે, ડાયનાસોર છે, કૂતરા છે, એંડાકોંડા છે. જો એંડાકોંડા દેખાણો જો આ નદીમાં. જોઈ પાણી ઠેવી જોયો પાણી ઠેવી. વોટરફોલમાં જો ગાઈસ વોટરફોલ છે, બધું છે અહીંયા. મોરલા હતા મોરલામાં. આ એક એમેઝોનના જંગલનું એક કટકું ગુજરાતમાં રહી ગયું હતું ગાઈસ. ત્યાં આપણે આવ્યા છીએ ફરવા માટે. આ જોઈ લ્યો તમે જંગલ. અમે થોડું થોડું ઉતારશી કારણ કે અમારા ફોનમાં ચાર્જિંગની છે ને ઇસ્યુ છે ગાઈસ. ચાર્જિંગ આમાં નથી બરોબર. તો ફાઇનલી હવે ગાઈસ ફાઇનલી અમે ઉપર આવી ગયા છીએ. ઘણા 50% ચડી ગયા છીએ. અને હવે સ્ટાર્ટ થાય છે ગહેરું જંગલ. શું કહેવાય એને? ક્યારે કોઈ ગાઢ જંગલ. બધી બાજુ જંગલ જ છે જો. જંગલી અને અને વચ્ચે સીડી છે. ઓ હોય એટલા સાઈડ 500 સાઈડ જતા હાફી રહ્યા ગાય. અમે ક્યાંક બ્રેક લેવો જો છે. અને અહીંયા અમે બે જ છીએ ગાઈસ. ટ્રાફિક પણ કોઈ નથી. મતલબ કે સિંહ બી આવવાની શક્યતા ફૂલ છે. સિંહ થી બીવાનું ન હોય કે અમે સિંહ જેવા જ છીએ ગાઈસ. હા તમને અહીંયા ઘણી બધી અલગ અલગ વસ્તુ જોવા મળશે ને ફૂલ એડવેન્ચર થશે. તો ગાઈસ અમે અત્યારે ત્યાં પહોંચી ગયા છીએ અડધે. અને ત્યાં આવું કંઈક વોટરફોલ છે તમે જોઈ શકો છો. બરોબર ત્યાં જવાનું બંધ છે. છે ને ગાઈસ ક્રેઝી. આજુબાજુમાં જંગલ અને અહીંયા એક વોટરફોલ. ઘોડાનું બંધ છે જો. નામ છે ટપકેશ્વર મહાદેવ છે. એ અહીંયા મંદિર છે. એ મંદિર નથી. આ તો સાધુની ગુફા છે ગાઈસ. રોંગ નંબરમાં લાગી ગયા. અહીંયા છે. આ મારા શૂઝ બૂઝ ના મોજા બોજા પલ્લી ગયા. આ ગાઈસ મંદિર છે. મળ્યું મંદિર ટપકેશ્વર મહાદેવ. આવું કઈક મંદિર છે ગાઈસ. ગુફા જ છે ગાઈસ એક ટાઈપની. તો તમે અહીંયા આવો આ સાઈડ તો જરૂર વિઝિટ કરવી. ફરવા લાયક જગ્યા છે. અને અહીંથી વોટરફોલ નો પણ ગાઈસ મસ્ત દેખાય છે. મંદિરની એક્ઝેક્ટ ઉપરથી જ આવે છે. આ બધી ગુફામાં મંદિર બનાવેલું છે. હવે અમે દર્શન કરી લઈને પછી હજી આગળ બતાવીએ. આ તો હજી અડધે જ ચડ્યા છે. મળીએ આગળ. મિત્રો તમે જોઈ શકો છો ઉપરથી સિંહને ઉપર પડે છે પાણી. કેવી રીતે પડે ગાઈસ? પથ્થરમાંથી ઉપરથી પાણી આવે ગાઈસ. કુદરતી પાણી. અહીંયા કઈ સોર્સ નથી પાણીનું. ઉપરથી અને 12 મહિના એવું નહીં કે ચોમાસામાં જ. તમને દેખાતું છે આઈ થિંક. બહુ પ્રાચીન મંદિર છે. અને અહીંયા ગાઈસ હજી ગુફા છે આગળ. ત્યાં આપણે મનાઈ છે જવાની. અને પથ્થરની વચ્ચેથી પાણી આવે ગાઈસ. આવું કંઈક મંદિર છે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંથી નજારો આખો. હું કેવું દક્ષ તારે કેવી મજા આવે છે ગાઈસ? ફૂલ બાકાજી કે ફૂલ મોજ હો. અહીંથી ઓ હોય ફાઇનલી એમ તો ઉપર ચડી ગયા. ટોચ ઉપર આવી ગયા છે. જો સારી કઈ વાદળા છે પણ હજી વરસાદ નથી આવતો. હાલો અનલીગલી જગ્યા અમે આવી છીએ. તો બધા માણસો આમ છે. ના ના હો ગાઈસ, લીગલી છે એવું તું. નહીં અનલીગલી અનલીગલ બધી લીગલી જ છે. જો નો અહીંયા અમે હે ને એડવેન્ચર કરવા આવી ગયા છે. કાઈ બધી લીગલી જ છે, કાઈ ઇનલીગલ નથી. નહીં જો હે ને લીગલી ની અનલીગલી જવાનું. અહીંથી કંઈક બેસ્ટ નજારો આવે. આખો હિલનો એટલે હું જાઉં છું અને આને લઈ જાઉં છું ઓફ રોડિંગ. હાલા કે ડાસુ આવ્યું બાકી નજારો જો એમાં જોઈ શકો છો અહીંથી વ્યૂ આખો. અમે લગભગ ઊંચી જગ્યાએ છે એવું લાગે છે. એટલે પછી બહુ ઊંચી જગ્યાએ ન જવાય. અહીંયા છે અહીંયા બરોબર જ છે.
અને ટ્રાફિક કઈ છે નહીં, હવે ધીમે ધીમે સાટ આવે છે આખું જાય. જો તમે અલગ જ મજા છે એમ કંઈક. કેવી મજા આવે. એ જે ફ્લાઇટ એટલે ઉડે છે રેકોર્ડ. એ વરસાદ કેવો મસ્ત આવે છે. ચાલો જોઈ શકો છો અહીંથી આખી આખું હિલ દેખાય છે અને વાદળા એવા છે કે વાત જ જવા દો. પવન તો જો આવે. હા. કોણ આવે ક્યાંય? હા તો અમારા બે મિત્રો આવે છે. મિત્રો આવે છે બીવન ના પૂજા ઉભી નહીં નો કરતા રિક્ષમાં લેતા શાંતિને લઈ જાઓ. અમે તો મોટા લઈએ તેમાં લાલ તમારે નહીં કરવાનું ગાઈસ. અને એક જો આર્યો પટસ્યો. તો ગાઈસ અહીંયા હલવાણો છે ને કોન્ટેન્ટ ની કમી હતી ગાઈસ, તો એ હલવાઈ ગયો જાતે. તમે વ્યૂ જોવો ગાઈસ, વ્યૂ જોવો ગાઈસ. ઈ ભાઈ તો નીકળી જાય. ગાઈસ તમે જુઓ આ અહીંયા ફોટોગ્રાફી ચાલે છે. અમારા મિત્રો આવી ગયા, ફેન ફોલોવર આવી ગયા છે. એમાં જો ફોટોગ્રાફી આ ફોટા જ પાડ્યા. જિંદગી જંડ છે ફોટા પાડ્યા. હવે આ ચશ્મા પહેરતું એનો એંગલ લઈ લે ઘડિયાળ. તો ગાઈસ આ પર્વતમાં એડવેન્ચર ઉપર બધા આવ્યા છે. ફૂલ હાલો હાલો ભાગવો હવે. મિત્રો આપણે હાથમાં એમ નામ છે જો શરમાવાનું નહીં. તમે ગમે ત્યાં ખોલીને ઉપર રહી એવી જગ્યા હોય ને પૂર નાખીને નહીં જવાનું. રેડી પેલા આપણે ક્યાં હતા હતા ને આપણે અહીંયાથી આપણે આવી એવા. તો ગાઈસ તમને પણ પડવાની બીક લાગતી હોય તો તમારે હે ને હાથમાં કેમેરો રાખવાનો, કારણ કે કેમેરામેન નેવર ડાય. હવે આપણે અહીંયા જોઈશું જો ગુફા. ગુફા. વાવ કેવું ટ્રાય નો કરતા અમે જંગલમાં જંગલ સસમાં લગાવ. ક્યારેક ક્યારેક મિત્રો તમારે એને આવી ઠેકાણે આવવાનું, ખુદ માટે ટાઈમ કાઢવાનો, મજા આવ્યા રાખે. હા હવે હાઈન થઈ ગઈ છે. હવે કઈ ઝાડા પાડે છોડવું નથી આપણે. એ તારા બાપ લે મને. હાલો તમે અહીંયા હે ને કારી બફેલો જોવા મળી. જો વાવ અહીંયા પર્વત ઉપર અમેઝિંગ નજારો જોવા મળે. સૌથી પાસે બફેલો ગાય ડાયનોસર નું ઊંચું. વાવ સફેદ ભેંસ વેરી નાઇસ. હામું જોવે સાતો જવા દે લે. હાલો હવે અમે ધીમે ધીમે તો મિત્રો ફાઇનલી હાઈન થઈ ગઈ છે અને અમે હિલ સ્ટેશનેથી હવે રિટર્ન થવા આવ્યા છે, થઈ ગયા છે અને ઊંધો રસ્તામાં જ છે. કાંઈ કાંઈ વરસાદ છે નહીં કાંઈ, અંધારું થઈ ગયું. ઘરે જાય છે. ઘરે તમને ખબર જ છે કે હું ખાવાની હાલત અમારે બેયની. આ તો પૂછીને આવ્યો છે, હું તો પૂછ્યા વગરનો આવ્યો છું. 2 કલાકનું કહી દીધું, 5 કલાક ઉપર થઈ ગયું છે ગાઈસ. ઘરમાં નહીં જાય લગભગ, મને નથી લાગતું. તમારે 5 વર્ષ મિલે જ આવવું જોઈએ રહેવા માટે. અહીંયા ડ્રાઈવર જન છે. હાલો ગાઈસ ઇનલીગલી પાછું બધું ઇનલીગલી જ કરવાનું થાય છે.
અહીંયા ખલવાવાના સીધા જ આવડા પાછળ આપણે જોઈએ હવે